નારાયણ નામ સંકીર્તન કરતા દેવર્ષિ નારદ બ્રહ્માલોકમાં જતા રહ્યા અને એ પછી વેદવ્યાસજીએ સરસ્વતી નદીના કિનારે શમ્યાપ્રાસ નામના પોતાના આશ્રમમાં આસન લગાવ્યું, આચમન પ્રાણાયામ કરી ધ્યાન કર્યું અને એમાં એમણે પરમ તત્વની જે અનુભૂતિ કરી એ અનુભૂતિને આ 4 શ્લોકનો વિસ્તાર કરી 18,000 શ્લોકમાં 335 અધ્યાયમાં અને 12 સ્કંધમાં પ્રગટ કરી. એનું નામ જ શ્રીમદ ભાગવત. આમ વ્યાસજી દ્વારા નારદજીની પ્રેરણાથી શ્રીમદ ભાગવતની રચના થઈ અને પછી વ્યાસજી શુકદેવને પોતાના પુત્રને એ ભણાવે છે અને શુકદેવ ગંગાના કિનારે રાજા परीक्षित ने एक कथा संभળાવે છે. भगवान श्री हरि के चरणों में वंदन करते हुए भगवान के ही वांग्मय स्वरूप श्रीमद् भागवत का हम सभी भावपूर्वक दर्शन करें, मन को विशुद्ध करें, जीवन साफल्य का मार्गदर्शन प्राप्त करें. कथा शब्दनो अर्थ जे रस स्वरूप श्री कृष्ण में આપણું સ્થાપન કરે તે કથા. કમ રસમ કે રસે સ્થિતિમ કરોતિ યા સા કથા. ક એટલે રસ, એમાં થા જે સ્થિતિ કરે, આપણું સ્થાપન કરે, એનું નામ કથા. રસ એટલે પરમાત્મા. રસો વૈ સહ શ્રુતિ. વેદો કહે છે પરમાત્મા રસ સ્વરૂપ છે. એ રસ સ્વરૂપ શ્રી કૃષ્ણમાં આપણું સ્થાપન કરી દે, આપણને સ્થિર કરી દે, એને કહેવાય કથા. જેવી રસમાં આપણી સ્થિતિ થાય એટલે સુખ દુઃખના દ્વંદ્વ સમાપ્ત થાય અને આનંદનો અનુભવ થાય. દુઃખને દબાવી દેવું એ સુખ. સુખમાં તાકાત છે એ દુઃખને દબાવી દે, પણ સુખમાં એ તાકાત નથી કે દુઃખને મિટાવી દે. દુઃખનો પરાજય સુખ. પણ જ્યાં દુઃખનો નાશ થાય એ આનંદ. અને તેથી સુખ કરતા આનંદ શબ્દ વધારે ઊંચો છે. અત્યંતો પરતિર્યત્ર સુખસ્ય ચ દુઃખસ્ય ચ. આ કપિલ ગીતામાં ભગવાન કપિલ કહે છે જ્યાં સુખ અને દુઃખનો આત્યંતિક અભાવ, સુખ અને દુઃખ બિલકુલ ન રહે, એ આનંદ. અને આ આનંદ રસનો અનુભવ કરતા જ શક્ય છે. ઉપનિષદો કહે છે રસમ હેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. જે રસનો અનુભવ કરે છે એને આનંદનો અનુભવ થાય છે. તો રસ એટલે પરમાત્મા શ્રી કૃષ્ણ. આ રસમાં આપણી સ્થિતિ કરી દે, આપણું સ્થાપન કરી દે, આપણને સ્થિર કરી દે, એનું નામ કથા. સંસારમાં ભટકતી વૃત્તિઓને અને મનને ત્યાંથી વાળી અને ભગવાનમાં સ્થિર કરી આપે છે ભગવત કથા.
અને એટલા માટે અહીંયા આનંદ છે, વિશ્રામ છે. સંસારની વ્યથાને હરે એ હરિની કથા. એક મહાપુરુષે તો એવું કહ્યું કે તમને કંથા ધારણ કરાવી દે એનું નામ કથા. કંથા એટલે આ જે સંન્યાસીઓ કાશાઈ વસ્ત્ર પહેરે, ભગવા કપડા, ટૂંકામાં તમને કંથા ધારણ કરાવી દે એનો મતલબ તમને વૈરાગ્ય કરાવી દે, તમારામાં વૈરાગ્યને જાગૃત કરી દે એ કથા. અને વૃંદાવનના એક સંતે બહુ સરસ કહ્યું કે તમે પાન ખાઓ છો અને હોઠ લાલ લાલ થઈ જાય છે, એ કેમ? તો કે પાનમાં ચૂનો હોય, સોપારી હોય, પણ હોઠ લાલ થાય છે એનું કારણ પાનમાં કાથો હોય છે. चूना लगाया जाता है, सुपारी पड़ती है उसमें, लेकिन होठ लाल लाल होते हैं क्योंकि उसमें कत्था पड़ता है. तो यदि पान में कत्था न हो तो मुंह लाल नहीं होगा, और जीवन में यदि कथा न हो तो जिंदगी लाल नहीं होगी. तो जिंदगी की मायूसी को जो मिटा दे और जिंदगी को लाल लाल कर दे वो है कथा. कथा शब्दનું ઉલટું કરો તો થાય થાક. સંસારમાં રહી રહીને થાકી ગયા હોય, એ થાકને ઉતારી દે અને વિશ્રામનો અનુભવ કરાવે એનું નામ કથા. અને એટલા માટે થાક એનું ઉલટું એ કથા, થાક એનું ઉલટું એ વિશ્રામ. માટે પાયો પરમ વિશ્રામ. તો કથા શબ્દના આવા જુદા જુદા અર્થો કર્યા છે. એવી ભગવાનની મંગલમયી કથા. એક અર્થ એવો પણ કર્યો કે કથમ ઇતિ કથા. કથમ કેવી રીતે, કેવી રીતે આ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે, કેવી રીતે પાલન, કેવી રીતે લય થાય છે, ભગવાનનું પ્રાગટ્ય કેવી રીતે થાય છે, કયા પ્રયોજનથી થાય છે, ભગવાન કેવી કેવી લીલાઓ કરે છે, કેવી રીતે જીવ ભગવાનથી જુદો પડ્યો ને આ સંસારમાં એને આવવું પડ્યું, કેવી રીતે જીવ પુનઃ ભગવાનની પ્રાપ્તિ કરી શકે. આ કેવી રીતે કેવી રીતે કેવી રીતે બધા પ્રશ્નોના જેની અંદર જવાબ જડે એનું નામ કથા. येन प्रकारेण यथा तेन प्रकारेण तथा केन प्रकारेण इति कथा. આ પ્રકારે એટલે યથા, તે પ્રકારે એટલે તથા, ક્યા પ્રકારે કથા. તો આ કયા પ્રકારે આ પ્રશ્નોના જવાબ જેની અંદર મળે એનું નામ કથા. કયા પ્રકારે જીવન સફળ થાય, કયા પ્રકારે કરીને માણસે જીવવું જોઈએ, કયા પ્રકારે જીવ પુનઃ પરમાત્માની પ્રાપ્તિ કરે, કયા પ્રકારે પરમાત્મા આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે, આ બધા પ્રશ્નોના જેની અંદર જવાબ છે એનું નામ કથા. આવા ઘણા જુદા જુદા પ્રકારે કથા શબ્દના અર્થ કરવામાં આવ્યા છે.
આવી આ ભાગવતની કથા ભગવાન વેદ વ્યાસે આની રચના કરી દેવર્ષિ નારદની પ્રેરણાથી. ભાગવત અને રામાયણ આ બંને આપણા મહત્વના ગ્રંથો છે અને એ બંનેની રચના, ભાગવતની રચના વેદવ્યાસજીએ અને રામાયણની રચના વાલ્મીકીએ. વ્યાસ અને વાલ્મીકી એ બંને ભાગવત અને રામાયણની રચના કરે છે. એમાં પ્રેરણા દેવર્ષિ નારદની છે. નારદજીની પ્રેરણાથી વાલ્મીકી રામાયણની રચના કરે છે. અહીંયા ગઈકાલે આપણે કથા સાંભળી એમ વ્યાસજીના આશ્રમમાં નારદજી આવ્યા અને પછી આટલું કામ કરવા છતાં વ્યાસજી અશાંત હતા. આટલા પુરાણોની રચના કરી છતાં વ્યાસજીને શાંતિ ન થઈ. પછી નારદજી એને ભાગવત રચવા માટે પ્રેરણા આપી અને ભાગવતની રચના કર્યા પછી વ્યાસજીને સંપૂર્ણ સંતોષ થયો. પછી કંઈ લખવા જેવું રહ્યું નહીં, કૃતકૃત્ય થયા. એમ ત્યાં એવી કથા છે કે વાલ્મીકીના આશ્રમમાં દેવર્ષિ નારદ આવે છે. મહર્ષિ વાલ્મીકી નારદજીની પૂજા કરે છે, સ્વાગત કરે છે. જેમ અહીંયા ભાગવતમાં વ્યાસજી પૂછે છે નારદજીને, અસ્ત્યેવ મે સર્વમિદં ત્વયુક્તમ તથાપિ નાત્મા પરિતુષ્યતે મે તન્મૂલમવ્યક્તમગાધ બોધમ પૃચ્છામહે ત્વાત્મભવાત્મભૂતમ. કરવા યોગ્ય હું બધું કરી ચૂક્યો છું, તથાપિ નાત્મા પરિતુષ્યતે મે, છતાં પણ મારું મન પ્રસન્ન નથી, મારા મનને સંતોષ નથી. હું અશાંત છું. આ અશાંતિનું કારણ શું છે? કઈ રીતે આ શાંતિ દૂર થાય? કઈ રીતે મારા મનને સંતોષ મળે? આપ સમજાવો. અને નારદજી ભક્તિપૂર્વક ભગવાનના ગુણગાન કરવાનું કહે છે, ભાગવતની રચના માટે કહે છે. એ જ રીતે વાલ્મીકીના આશ્રમમાં જ્યારે નારદજી આવ્યા, સ્વાગત પૂજન કર્યા પછી મહર્ષિ વાલ્મીકી નારદજીને પૂછે છે, કોન્વસ્મિન સાંપ્રતમ લોકે ગુણવાન કશ્ચ વીર્યવાન. આ સંસારમાં વર્તમાન સમયમાં એટ પ્રેઝન્ટ એવું ચરિત્ર કોણ જે ગુણવાન પણ હોય અને વીર્યવાન પણ હોય? ગુણવાન એટલે સજ્જન, વીર્યવાન એટલે શુરવીર, પરાક્રમી. માણસ સજ્જન હોય પણ શુરવીર ન હોય, કાયર હોય, તો એવી કાયર સજ્જનતા સમાજને માટે કોઈ આદર્શ ન બની શકે. ઘણીવાર માણસ શુરવીર બહુ હોય, બળવાન હોય, હિંમતવાળા હોય, પણ ગુંડા હોય, સજ્જન ન હોય. તો એવું ચરિત્ર પણ આદર્શ ચરિત્ર ન કહેવાય. તો એવું ગુણવાન અને વીર્યવાન ચરિત્ર મને બતાવો. નારદજી, તમે તો લગાતાર વિચરણ કરતા રહો છો, તમે અનેક લોકોને મળો છો. આવું વ્યક્તિત્વ સંસારમાં કોનું છે? અને સાંપ્રતમ લોકે, વર્તમાન સમયમાં, અત્યારે આપણા સમયમાં. નહીં તો તમે બહુ ભૂતકાળનું ચરિત્ર કહો તો લોકો એમ કહે કે જૂના જમાનામાં એવા માણસો થતા હતા, અત્યારે તો ગોત્યો ન જડે આવો માણસ. નારદજી, ગાંધીજી હજી હમણાં કળિયુગમાં જ થયા છે, જાજો સમય નથી થયો. ગાંધીજી તાજો ભૂતકાળ છે.
અને છતાંય લોકો નથી કહેતા હવે રહેવા દો, આ કંઈ મહાત્મા ગાંધીના જમાના નથી. પેલા કહેતા હતા સત્યવાદી હરિશ્ચંદ્રના જમાના નથી આ. હવે લોકો કહે છે કે મહાત્મા ગાંધીનો વખત ગયો ભાઈ. લોકો એમ કહે કે હવે તો 2 પૈસા કમાવા હોય તો થોડું આડું અવળું કરવું જ પડે. સીધે રસ્તે ને સાચે રસ્તે કંઈ 2 પૈસા કમાઈ ન શકાય, આવું લોકો કહે છે. આવું હોય એવું માનતો નથી હું, એ નિવેદન સાથે સહમત નહીં આપણે. લોકો એમ કહે છે કે 2 પૈસા કમાવા હોય તો થોડું આડું અવળું કરવું જ પડે. આપણે ત્યાં કહે ને કે જેની બૈરીના નાકનો હીરો મોટો એના ધણીનો ધંધો ખોટો. આમને આમ આટલો મોટો હીરો થાય નહીં. लेकिन ऐसा नहीं है, लोग सत्य और नीति के पथ पर चल करके भी धनवान बन सकते हैं. वो तो समय ऐसा आ गया है कि हमारा भरोसा सच से उठ गया है और झूठ में हमारा भरोसा हो गया. मानस सत्यनारायण की कथा करे ल्यो, एवा धार्मिक दर महीनानी पुन में सत्यनारायण की कथा करे અને અસત્ય રોજ બોલે. એટલા બધા ધાર્મિક થઈ ગયા લોકો કે કાંદા લસણ નથી ખાતા પણ લાંચ ખાય. કેટલું કરપ્શન. પાણી 7 ગણે ગાળીને પીવે ને લોહી ઉભે ગળે પીવે, એવો સમાજ થઈ ગયો છે. ભાગવતનો આરંભ જ સત્યમ પરમ ધીમહીથી થયો. આ દુનિયા સત્યને આધારે ટકે છે. જેટલું જીવનમાં સત્ય હશે એટલી સમાજમાં શાંતિ, સદભાવ અને સંગઠન રહેશે. પણ સ્વાર્થને કારણે માણસ સત્યને છોડી દે છે, જૂઠનો આશ્રય કરે છે. સત્યનું પાલન કરવું એ જ ધર્મ. ધર્મ ન દૂસર સત્ય સમાના, રામાયણ કહે છે. સત્ય સમાન બીજો કોઈ ધર્મ નથી. સચ બોલે. અને ગઈકાલે જ અમે ચર્ચા કરતા હતા ઘરે સત્સંગમાં કે આ સત્ય બોલીએ ને લગાતાર, આપણી વાણી સત્ય જ બોલે એ વાણીનું તપ છે. મૌન મનનું તપ છે. મૌનને મનનું તપ કહ્યું છે. આપણે એમ વિચારીએ કે વાણી ન બોલીએ અને મૂંગા રહીએ એટલે મૌન. ના, મનનું તપ છે. મનના વિચારો અને મનની ગડમથલ મટી જાય, મનની કુદાકુદ સમાપ્ત થઈ જાય. મૌન. વાણીનું તપ તો છે સત્ય. જેટલી માણસની વાણી સત્ય બોલશે એ વાણીના તપને કારણે એની વાણીમાં એટલું બધું તેજ, એટલી બધી તાકાત વધશે. જેની વાણી સત્ય જ બોલતી હોય એ વાણી એવી તાકાત વાળી થાય કે પછી એ વાણી જે કહે એ સત્ય થઈ જાય. એટલા માટે તે આવા લોકોના મોઢામાંથી નીકળતા શાપ એનાથી ડરતા હતા બધા. અને આવા લોકોના, આવા ઋષિઓના મુખમાંથી નીકળતા વરદાન એ ફળતા હતા. એ આશીર્વાદ આપે એટલે ફળે છે. ભાગવતમાં, રામાયણમાં શાપની અને વરદાનની જ કથાઓ છે, બીજું છે શું? રામાયણમાં તો ભગવાન શ્રી રામના અવતારના કારણોની ચર્ચા કરી છે ગોસ્વામી તુલસીદાસજીએ. એ અવતારના કારણોમાં યા તો શાપ છે યા તો વરદાન છે. 5 કારણોની ચર્ચા કરી છે ગોસ્વામી તુલસીદાસજીએ, અને એ 5 કારણોમાં 4માં શાપની કથા છે અને 1માં વરદાનની કથા છે.
स्वयंभू मनवरुषत रूपा जिनते भय नर सृष्टि अनुपा। સ્વયંભૂ મનુ અને શતરૂપા એને ભગવાન વરદાન મળ્યું. આ એક જ વરદાનની કથા છે, બાકી 4 શાપની કથા છે, જેને લઈને ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું. ભાગવતમાં પણ શાપ અને વરદાનની જ કથા છે. આજે માણસ આશીર્વાદ આપે એની સદભાવ બરાબર, બાકી કઈ ફળતા નથી કોઈના, કારણ તાકાત જ નથી ને વાણીમાં. હા, એ બેસ્ટ વિશેષ કહી શકાય, એને શુભકામના કહી શકાય, અને સારું છે આટલું આપણે કોઈના માટે શુભકામના પ્રગટ કરીએ. પણ વરદાન માંગ માંગ શું આપું એવું કહેવાની તાકાત નથી કોઈની. તો જેની વાણીમાં આટલી શક્તિ છે, એ જે બોલે એ સત્ય થાય. એ ક્યારે બને? વાણીએ તપ કર્યું હોય તો આ તાકાત આવે, અને વાણીનું તપ એટલે સત્ય. સત્ય વાણીનું તપ છે. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. સત્ય બોલવું, પ્રિય બોલવું, અપ્રિય લાગે એ રીતે સત્ય ન બોલવું. જેમ આપણું સ્વાસ્થ્ય હોય છે ને શરીરનું, એમ વાણીનું સ્વાસ્થ્ય હોય છે. સ્વસ્થ વાણી કોને કહેવાય? જેમાં 4 વસ્તુ હોય. ભાગવત કહે છે સત્યમ સુષ્ઠુ મિતમ મધુ. જે વાણી સત્ય છે, જે વાણી સત્ય બોલે છે. બીજું સુષ્ઠુ. સુષ્ઠુ એટલે સુંદર. સત્ય કલ્યાણકારી છે. સત્યમ શિવમ. શિવમ એટલે કલ્યાણકારી, પણ એ સુંદરમ પણ હોવું જોઈએ. ભદ્દા સચ कुरूप सत्य, वो आकर्षक नहीं होता है, लोग उससे प्रेम नहीं करेंगे. भगवान सत्य स्वरूप है અને ભગવાન કેટલા સુંદર છે. शिव सत्य है, सत्य शिव है, कल्याणकारी है और वो सुंदर है, बड़े सुंदर है. राम सुंदर है, कृष्ण सुंदर है. राम जी का सौंदर्य कंदर्प गणित अमित छवि नवनील नीरद सुंदरम पटपीत मानहु तड़ित रुचि शुचि नौमि जनक सुतावरम. श्री रामचंद्र कृपालु भज मन हरन भव भय दारुणम. श्री राम श्री राम श्री राम श्री राम. कंदर्प अगणित अमित छवि. कंदर्प એટલે કામ,
અગણિત અગણિત કામ. કામદેવ બહુ સુંદર, પણ એ અગણિત અગણિત કામ જેની આગળ ઝાંખા લાગે એવું સૌંદર્ય શ્રી રામનું. કોટિ કંદર્પ કમનીય, કોટિ કામ લજાવ નિહારે, સુમુખી કહુ કો આહી તુમારે. શ્રી કૃષ્ણનું સૌંદર્ય કેવું આગળ ભાગવતમાં ભીષ્મ સ્તુતિ કરે છે શ્રી કૃષ્ણની, અને એમાં કહે છે ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. ત્રિભુવન કમનમ, ત્રિભુવન સુંદર. ત્રણેય લોકમાં ભગવાન દ્વારકાનાથ શ્રી કૃષ્ણ તમારા જેવું સુંદર કોઈ નથી. કહેવાનો અર્થ સત્ય સુંદર હોય છે. સત્ય તો સુંદર જ હોય છે, એને કુરૂપ આપણે બનાવી નાખીએ છીએ. સત્ય એવી રીતે બોલીએ કે સામેવાળાને વાગે, એને કડવું લાગે. પછી લોકો એમ કે સત્ય તો કડવું જ હોય ને. કોણે કીધું સત્ય કડવું? તારી જબાન કડવી છે. સત્ય કડવું નથી, તારી જીભ કડવી છે. વાણી મીઠી રાખીએ.